ખ્યાતિકાંડના માફિયા કાર્તિક પટેલને લઈ અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પત્નીની તબિયત બગડતા કાર્તિક આવ્યો હતો અમદાવાદ। ખ્યાતિકાંડ થતા કાર્તિક ન્યૂઝીલેન્ડ અને ત્યાંથી દુબઈ ભાગ્યો હતો। કાર્તિક દુબઈમાં 2 મહિના સુધી હોટેલમાં રોકાયો હતો। પત્નીની તબિયત બગડતા પાછો ફર્યો અને એરપોર્ટથી તેને ઝડપી લેવામાં આવ્યો છે। વિડીયો કેસેટ વેચ્યા બાદ કાર્તિકે જમીન અને મકાનના વ્યવસાયમાં જોડાયો હતો। ખ્યાતિ હોસ્પિટલના તમામ વ્યવહારો કાર્તિકની સૂચનાથી જ થતા હોવાનું સામે આવ્યું છે। આખિરકાર લાંબા સમય બાદ તે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે। પત્નીની તબિયત બગડતા તે અમદાવાદ આવ્યો હતો અને ચોક્કસ માહિતીના આધારે તેને અમદાવાદ એરપોર્ટથી ઝડપી લેવામાં આવ્યો છે। કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। આ બનાવ બન્યો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે। એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને BBA BCAના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે। 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે। એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી। આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા।